નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. જે વ્યક્તિ કોઈ મહાન લક્ષ્ય સાથે જોડાઈ જાય છે એ ક્યારેય પાછી પડતી નથી. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગ જાણકારીથી. આજે વાર છે શુક્રવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 17 જાન્યુઆરી 2025, 17/1/25. આજની તિથિની વાત કરીએ. પોષ મહિનો ચાલી રહ્યો છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષ ચાલે છે, તેની આજે ચોથ છે. આજે છે પોષ વદ ચોથ. નક્ષત્ર મઘા આવે છે. બપોરે 12:43 પૂર્વ ફાલ્ગુનીની શરૂઆત થઈ જશે. યોગ સૌભાગ્ય છે અને કર્ણ બવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે સિંહ રાશિ, કે જેના નામાક્ષર હોય છે મ અને ટ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ સિંહ રાશિને લક્ષ્યમાં લેવી પડશે. દિનવિશેષની વાત કરીએ તો આજે છે સંકટ ચતુર્થી, સંકટ ચોથ. ભગવાન ગણપતિ દાદાની ઉપાસનાનું શ્રેષ્ઠ પર્વ છે. આજે રાત્રે 9:30 આજે ચંદ્રોદય થશે. કે જ્યારે પણ સંકટ ચોથ હોય ત્યારે આજે ઉપવાસનું મહત્વ તો હોય છે, પણ સાથે એનાથી વિશેષ ઉપાસના કરવી જોઈએ. ગણપતિ દાદાનો બને તેટલું વધારે મંત્ર જપ છે, પાઠ છે કરવા જોઈએ. આજે કોઈ ગળી વસ્તુ, ખાસ કરીને મોદક ભગવાનને ધરાવવા જોઈએ. લાલ રંગના પુષ્પો, જાસૂદ એમને વિશેષ પ્રિય છે, તે એમને ચડાવવું જોઈએ. દુર્વા ચડાવવી જોઈએ. અને ચંદ્રદર્શનનું આજે વિશેષ મહત્વ ગણાય છે. આજે સિદ્ધિયોગ જે બપોરે 12:45 શરૂ થશે. જી હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વાત કરી રહ્યા છીએ. વિશેષ વાત તે છે પશ્ચિમ દિશાની. દિશાઓ, દરેક દિશાનું આગવું મહત્વ છે. દરેક દિશાની ગોઠવણ, ત્યાંની સંરચના, ત્યાંની વ્યવસ્થા એ અલગ હોય છે. દરેક દિશા તત્વો અલગ હોય છે. પશ્ચિમ દિશા શનિની દિશા ગણાય છે અને આ જગ્યાએ વાયુ તત્વનું મહત્વ જોવા મળતું હોય છે. એટલે જેવા વ્યક્તિઓને જો વાયુના રોગો હોય, તકલીફ હોય, તેઓએ પશ્ચિમ દિશામાં પોતાની વ્યવસ્થા ન બનાવવી જોઈએ. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું કે પશ્ચિમ દિશા જે છે તે બહુ ખુલ્લી રાખવાની ન હોય. તમારું મકાન હોય, જગ્યા હોય, બિલ્ડિંગ હોય તો પશ્ચિમ દિશામાં મોટા વૃક્ષો રાખવા જોઈએ, જે ખૂબ જ સારું ગણાતું હોય છે. પશ્ચિમ દિશામાંથી આવતી ઉર્જા એટલી સારી ગણાતી નથી હોતી. એટલે એ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું કે અહીંયાથી મોટા ઝાડ રાખવામાં આવે તો તે ઉર્જાને અવરોધરૂપ બનતા હોય છે અને તેનાથી પશ્ચિમ દિશાનું સારું ફળ મળતું હોય છે. જી આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે બળદેવભાઈ, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. જન્મ તારીખ ફરીવાર જણાવો. 20/11/87. જન્મ સમય શું છે? જી, જન્મ સ્થળ જણાવો. ગુજરાતમાં આણંદ તાલુકો બાલે. જી, પ્રશ્ન જણાવો આપનો. હવે ભાઈ અત્યારે ચાલુ નોકરી છે, પણ બીજી નોકરીનો ચાલુ નોકરીને બીજી નોકરી થઈ શકશે જ નહીં. બદલવાની છે, બદલવાની ઈચ્છા છે. અમે એને સ્થાન પરિવર્તન કરવું છે, થઈ શકશે? આવા પ્રશ્ન સ્પષ્ટ નથી સંભળાવ્યો ભાઈ, ફરી કહેજો. એ ભાઈને ચાલુ નોકરી છે અત્યારે, હા, ટેલિકોમની નોકરી કરે છે. હવે એને આગળ બઢતી મળે કે બીજી નોકરી મળવાની ચાન્સીસ છે. અચ્છા અચ્છા, જી જી, બિલકુલ. અને સ્થાન પરિવર્તન કરવું છે. કાર્ય બાબતનો વિશેષ પ્રશ્ન છે અને કુંડળી પ્રમાણે જો નજર નાખવામાં આવે તો અત્યારે હાલ શનિ મહારાજની જે પરિસ્થિતિ જે છે તે શુક્રની સાથે પસાર થઈ રહી છે. તો એ સૂચવે છે કે શક્યતા છે, પણ માર્ચ મહિના બાદ પ્રયત્ન કરવો જોઈએ તો સારું રહેશે.
માર્ચ, કારણ કે આ વર્ષ એવું છે કે ખૂબ ઉતાર ચઢાવવાળું વર્ષ છે અને આ વર્ષમાં 2025ના વર્ષમાં મોટા ગ્રહોનું પરિવર્તન છે. માર્ચ મહિનામાં જે શનિ મહારાજની જે રાશિ પરિવર્તનની સ્થિતિ થવાની છે તે બાદ એમ કહી શકાય તેમના માટે સારું રહેશે. એટલે જેમ જેમ 2025નું વર્ષ આગળ વધશે તેમ તેમ નોકરી બાબતની શક્યતાઓ સારી રહી શકશે. જી શક્તિભાઈ આપણી સાથે જોડાયા છે. જન્મ તારીખ જણાવજો, એમની માટે પ્રશ્ન છે. હા, જન્મ તારીખ 23/5/95. જન્મ સમય શું છે? સવારે 4:30 થી 5 વાગ્યાનો. સવારે 4:30 થી 5 વાગ્યાની વચ્ચે. હા. જી, જન્મ સ્થળ જણાવો. જન્મસ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે કે હું જોબ કરું છું, તો હું મારું જે સીટિંગ છે ને મારું એ દક્ષિણ દિશામાં છે, તો એ યોગ્ય છે? અને બીજું સાથે સાથે હું અભ્યાસ બી કરું છું LLB નો, તો મને કઈ રીતનું સફળતા રહેશે એ મારે જાણવું, અને કોઈ ઉપાય હોય તો એના. તારીખ શું છે ભાઈ, ફરી બનાવજો? 23/5/95. 23/5/95 છે. 23. 23. હા, 23. ઓકે. દક્ષિણ દિશામાં બેસો છો કે દક્ષિણ દિશા તરફ મોં રાખો છો? દક્ષિણ દિશા તરફ મોઢું રહે છે, હા હા અને હું જોડે જોડે અભ્યાસ બી કરું છું LLB નો. હા તો જી, મને ઓકે. કોઈ ઉપાય કે એવું કઈ? સારું. હા. હા હા તમે શું કાર્ય કરો છો પણ ભાઈ, જે કામ કરો છો ઓફિસમાં, જોબમાં? મેન્યુફેક્ચરિંગ કંપની છે, હમ. એમાં ઓફિસમાં છું, એની હેડ ઓફિસમાં. તમે શું કામ કરો છો? હું બેક ઓફિસનું કામ કરું છું. ઓકે, સારું. જોઈ લઈએ આપણે, તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી શું આવે છે ભાઈ. મેષ લગ્ન આવે છે, કુંભ રાશિ છે આપની, અને અત્યારે હાલ કુંભ રાશિને 7.5 ચાલી રહી છે. બીજો તબક્કો ચાલે છે. માર્ચ મહિના બાદ ત્રીજો શરૂ થશે. શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય કરજો, શનિના દાન કરજો. દર શનિવારે હનુમાન દાદાના મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવી હનુમાન ચાલીસાનો ત્યાં પાઠ કરો, અને દરરોજ પણ પાઠ કરતા રહેશો તો એ સારું રહેશે. આપણા દક્ષિણમુખી જે વાત કરી જે છે, દક્ષિણમુખી બેઠક સારી ગણાતી નથી, એટલે આપે એ બદલવી જોઈએ, બરાબર છે હે ને? નહીંતર પછી અચાનક કોઈ તકલીફ આવી શકે એવું છે. થોડુંક ક્રોસમાં ત્રાસવું બેસાય એ થોડુંક વધારે સારું છે, અને જગ્યા બદલો એ જરૂરી છે. દક્ષિણમુખી બેઠક થોડોક સમય લાભ આપે, પણ લાંબો સમય માટે પછી અચાનક કોઈ તકલીફ આપી શકે, એટલે અથવા કોઈ નિર્ણયમાં ભૂલ થઈ જાય, અથવા વ્યવહારો તમારા જે છે સહકર્મચારી સાથે એમાં તમારે ક્યાંક વિવાદ કે વિસંવાદ ઊભો થાય એવું પણ બની શકે ભાઈ. તમે LLBનો જે અભ્યાસ કરો છો એ સારું છે, મધ્યમ રહેશે, કારણ કે આપની કુંડળી જે છે તેમાં પ્રબળ વિષ દોષ છે, બરાબર છે. એનું પણ આપણે સાથે નિવારણ કરાવવું જોઈએ, જેનાથી આપની કારકિર્દી અભ્યાસમાં તમે આગળ વધી શકશો. જી. અન્ય દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે. કરણભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 29/10/99. જન્મ સમય શું છે? બપોરના 2:49. જન્મ સ્થળ જણાવો. જુનાગઢ. જી, પ્રશ્ન જણાવો આપનો. બાબાનો લગ્ન યોગ ક્યારે છે કેશો? જી. હા જી, જોઈ લઈએ આપણે. આપણા દીકરાના લગ્ન યોગ માટે પ્રશ્ન છે. કુંભ લગ્નની કુંડળી આવે છે આપણી, અને લગ્નનો સ્વામી શનિ જે છે તે મેષ રાશિનો નીચેનો થયેલો છે, એટલે જીવનમાં પ્રતિકૂળતા રહી શકે. લગ્નેશની સ્થિતિ હંમેશા ઉત્તમ હોવી જોઈએ. સપ્તમ સ્થાનમાં શુક્ર છે, એટલે એમ કહેવાય કે પાત્ર ઉત્તમ મળશે, દેખાવડું મળશે, અને એના જીવનમાં લગ્ન થયા બાદ ભાગ્યોદય થશે. અહીંયા સપ્તમેશ સૂર્ય જે છે તે નીચના છે અને ભાગ્યસ્થાનમાં છે, એટલે સૂર્ય સ્થિતિ થોડી પ્રતિકૂળ ગણી શકાય. યોગની જો વાત કરવામાં આવે તો મે મહિના પછી એક મધ્યમ યોગ શરૂ થઈ રહ્યો છે, એમાં આપણે પ્રયત્ન કરવાથી સારું રહેશે. આ કુંડળીમાં મંગળ દોષ નથી, પણ ખાસ બે વસ્તુ ખાસ કરવી જરૂરી છે. સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવે અને સૂર્ય ભગવાનના જપ કરે, અને સાથે શનિ મહારાજનું અનુષ્ઠાન કરી અને શનૈશ્ચર શાંતિ કરાવે, એના માટે ખાસ જરૂરી છે. જી. હર્ષિતભાઈ, રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. ભાઈ, લાગણીની અભિવ્યક્તિમાં આજે અનુકૂળતા તમને જોવા મળશે, એટલે ક્યાંક કોઈને
અભિવ્યક્તિ કરવી હોય આપ કરી શકો છો. વિદ્યાર્થીઓ માટે આજે દિવસ સારો છે, નિર્ણય લઈ શકાશે. આજે ઓવરઓલ આજનો દિવસ તમને માનસિક પ્રસન્નતા આપવા જઈ રહ્યો છે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. થોડું આર્થિક અસંતુલન જણાશે, એટલે ધન બાબતે કોઈ નિર્ણય લેવાના હોય તો વિચારીને લેજો. તબિયતનું પણ થોડું ધ્યાન રાખવું પડશે, કારણ કે આજે કોઈને કોઈ રીતે માનસિક ચિંતા રહેશે અને આપણે જાણીએ છીએ કે માનસિક તકલીફોની અસર શરીર પર પડી શકે, માટે થોડુંક પોઝિટિવ થિંકિંગ જરૂરી બનશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, ચ અને ઘ. આજે તમારા મનની મુરાદ બર આવે, એટલે તમારા કોઈ ધ્યેય હોય, કોઈ ગોલ કે પ્રોજેક્ટ માટે કામ કરતા હો તો તમે પ્રાપ્તિ કરી શકો છો. આજે આપના પ્રયત્નો ફળવાના છે, માટે સાચી દિશામાં અને અગ્રતા ક્રમ પ્રમાણે એટલે પ્રાયોરિટી પ્રમાણે કાર્યો હાથમાં લેશો. આજે તમારી કામગીરીમાં સાનુકૂળતાની તક મળવા જઈ રહી છે. હર્ષિતભાઈ, આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષરો છે ડ અને હ, આજે નવીન મુલાકાત ફળશે અને થઈ પણ શકે છે. તે તમારા માટે લાભદાયી છે. કાર્યમાં ક્યાંક વિલંબ થોડોક દેખાશે, એટલે સમયનું થોડુંક એક્સ્ટ્રા પ્લાનિંગ કરવું જરૂરી છે, નહીં તો પછી પ્રતિકૂળતા વધી હોય તેવું લાગી શકે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે નવી યોજનાઓ ફળે, એનું કંઈ પ્લાનિંગ કરવું હોય, ઓફર કરવી હોય, તમારા કાર્યશૈલીમાં ફેરફાર કરવો હોય તો કરી શકો. આજે આત્મવિશ્વાસમાં તમારી વૃદ્ધિ જણાઈ રહી છે અને ખાસ એ છે કે મિત્રોની મદદની અપેક્ષા હશે તો ફળી શકશે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. કૌટુંબિક કામગીરી અંગે ધ્યાન આપવું જરૂરી છે. થોડુંક ફોકસ રાખજો. આજે બેધાન કે બેદરકાર ન રહેતા. આજે કાર્યબજો પણ રહેશે અને ખર્ચાની પણ સંભાવના દેખાઈ રહી છે. તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્યદર પણ આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેકમાં સ્વાગત છે. હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર હરીશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. જી હરીશભાઈ. હા મેડમ. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. હા, મારી જ છે જન્મ તારીખ 21/2/78. જન્મ સમય શું છે? સવારમાં 7:45 વાગે. જન્મ સ્થળ જણાવો. વડોદરા. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન મેડમ એવો છે કે મારી જન્મ તારીખ 21/2/78. જી હરીશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. ટીવીનો વોલ્યુમ ઓછું કરજો. હા. હરીશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે મેડમ કે મારે 2 વર્ષથી કઈ નોકરી માટેનું થતું નહીં, નોકરી બંધ થઈ ગઈ છે. જી અને મારે કઈ ધંધાકીયમાં કઈ મારું સારું રહેશે કે નહીં રહે? જી જી. ધંધામાં તમે શું કરો છો ભાઈ? શું પ્લાનિંગ છે? કંઈ કોઈ જગ્યા વસ્તુનું? પ્રશ્ન જ જણાવું છું ને મેડમ. અરે સારું, ચાલો આપણે જવાબ આપી દઈશું, કારણ કે ક્યાં એમનો ટીવીમાં વધારે ધ્યાન લાગે છે. કાર્યક્ષેત્રનો પ્રશ્ન છે તમારો ભાઈ, અને કુંભ લગ્ન આવે છે. રાશિની જો વાત કરીએ આપણી તો કર્ક રાશિ આવે છે. કર્ક રાશિને હાલ નાની પનોતી ચાલી રહી છે, પણ સારી વાત એ છે કે માર્ચ મહિનામાં ઉતરી જશે. નિયમિત રીતે હનુમાન ચાલીસાના પાઠ કરો આપ, અને એમ સમજો કે માર્ચ મહિના બાદ તમારી અનુકૂળતા વધશે. બાકી શનિ મહારાજની જે નાની પનોતી છે તે હટશે, એટલે તમને માનસિક રાહત આપશે. તમે જે કીધું કે છેલ્લા 2 દિવસની તકલીફ છે અને 2.5 વર્ષથી જ આ પનોતી ચાલી રહી છે, બરાબર છે? એટલે જો આ કેટલો મેળ ખાતો હોય છે, તો ચિંતા ના કરશો. બીજું કે તમે શિવજીની ઉપાસના વિશેષ કરો. મહાદેવજીના મંદિરે જઈ દૂધ ચડાવો, બીલીપત્ર ખાસ ચડાવો, બરાબર છે? બીલીપત્ર એટલે લક્ષ્મીજીનું સ્વરૂપ ગણાય છે, અને મહાદેવજી પ્રસન્ન થાય છે જો બીલી ચડાવો અને મહાદેવજીને પ્રાર્થના કરશો, તમને લક્ષ્મીની પ્રાપ્તિ થશે. બીજું સૌથી અગત્યની વાત એ છે કે તમારા ઘર છે તેની ઉત્તર દિશાનું વાસ્તુ ચેક કરો. ઉત્તર દિશા એ આવકના સ્ત્રોત ઊભા કરે છે. ત્યાં કોઈ દબાણ ન હોવું જોઈએ, વજન ન હોવું જોઈએ. એ જગ્યા ખુલ્લી હવા ઉજાસવાળી રાખો. કે અહીંયા લાલ રંગનો વધુ પડતો ભાગ ન હોવો જોઈએ.
તો એ હોય તો હટાવી દેજો. સ્વચ્છ રાખો આ જગ્યાને. અને બીજું કે દરરોજ સાંજના સમયે ધૂપ કરી અને દત્ત બાવનીનો પાઠ કરો આપ, એનાથી અનુકૂળતા વધી શકશે. દર્શક મિત્ર જાનવીબેન આપણી સાથે જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 17/1/1967 જન્મ સમય શું છે? બપોરે 12:32 જન્મ સ્થળ જણાવો. મુંબઈ. જી, પ્રશ્ન જણાવો આપનો. એમાં એવું છે કે એમનો બિઝનેસ છે ને, તો 2024માં 35-40% જ આવક થઈ. તો હવે ખર્ચા ઘણા બધા છે, તો એ ખર્ચા પૂરા કરી શકાય એ રીતની આવક થઈ જશે આ વર્ષે? શાનો ધંધો કરે છે અને કેટલા વર્ષથી કરે છે? ધંધો 2019 થી કરે છે અને પેલું એક્સપોર્ટ નું કરે છે. ઓકે, કોના વિશે પ્રશ્ન છે આ? હા, એ મારા હસબન્ડ વિશે. હાજી, 17 જાન્યુઆરી 1967, બરોબર ને બેન? હા બરાબર. હાજી, ચાલો. તમે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે તેની વાત કરીશું. તો મેષ લગ્નની કુંડળી આવી રહી છે. લગ્નનો સ્વામી મંગળ જે 6થા સ્થાનમાં છે, કર્મસ્થાનમાં સૂર્ય, શુક્ર અને બુધ છે. એટલે તમારી જે છે શક્યતા એ છે ફળી શકે તેમ છે. હાલ ચંદ્રની દશા ચાલી રહી છે, એટલે તમને એક્સપોર્ટ ધંધો તો ફળશે જ. હવે તમારી ચંદ્રની દશા લાંબી છે, પણ 2027માં કોઈ પરિવર્તન આવી શકે તેવું બને, રાઈટ? એટલે એ પ્રમાણે પ્લાનિંગ કરી શકો એમ છો. મીન રાશિ આવે છે. મીન રાશિને 7.5 ચાલે છે. એટલે સૌથી પહેલી વાત કે શનિના ઉપાય કરો. જો મેં જે કહ્યું છે એ પ્રમાણે શનિના દાન કરો. શનિવારે હનુમાનજી મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવો, હનુમાન ચાલીસાનો પાઠ કરો. બીજું કે વિષ દોષ છે આ કુંડળીમાં, એટલે વિષ દોષનું નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. એના માટે ખૂબ જરૂરી છે. અને તમારા કુળદેવીને પ્રાર્થના કરો, અને અનુકૂળતા હોય તો તમે ચંડી પાઠ કરાવો દુર્ગા સપ્તશતીનો કોઈ બ્રાહ્મણ પાસે, ઘરે બોલાવીને બી કરી શકો છો ત્યાં, અને પ્રાર્થના કરશો તો સારું થશે. બીજું કે જે જગ્યા તમારી હોય એનું વાસ્તુ ચેક કરાવો, કારણ કે ઘણીવાર એવું બને છે કે વાસ્તુની અસરો પણ ધંધા ઉપર જોવા મળે છે. આવક પર અને પરફોર્મન્સ પર વાસ્તુ ખૂબ પ્રભાવી છે ધંધા માટે. તો એ પણ કોઈ વિદ્વાનને કન્સલ્ટ કરીને આપ કરાવી દેશો તો સારું રહેશે. હર્ષિતભાઈ, રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. આજે પોઝિટિવ રહેજો. આશાસ્પદ વલણ જેટલું રાખશો એટલું તમારો દિવસ સારો જવાનો છે. આજે કોઈ પ્રકારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ, નાણાકીય આયોજન થઈ શકે તેવું છે. યાત્રાની શક્યતા છે, અથવા યાત્રાનું કોઈ પ્લાનિંગ થાય તેવું આજે બની શકે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ધીમે ધીમે સંજોગો અનુકૂળ થતા જણાય તેવું લાગી રહ્યું છે. ઘરમાં કોઈ વિવાદ ચાલતો હશે તો અટકવાનો છે આજે, ઉકેલ આવવાનો છે આજે. હા, આજે કોઈ અગત્યનું કાર્ય પણ થઈ શકે, માટે પ્રાયોરિટીને આજે બરાબર ગોઠવીને એ પ્રમાણે જ અગત્યના કાર્યો હાથ પર લઈ લેજો. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. એ આપણા માટે આજે થોડું બેલેન્સ થિંકિંગ જરૂરી છે. મનોસ્થિતિ સમતોલ રાખશો અને નિર્ણય કરશો તો ખૂબ જ દિવસ સારો જવાનો છે. આજે લાભ છે, સફળતા છે અને પ્રગતિ પણ જણાઈ રહી છે. હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને ચ. આજે પ્રસન્નતાના સંજોગો સર્જાય. કોઈને કોઈ રીતે મન પ્રસન્ન થાય તેવી ઘટના કે કોઈ ચર્ચા થઈ શકે એવું છે. આજે કૌટુંબિક બાબતે કંઈ પ્રશ્નો હશે તો હલ તરફ આગળ વધી શકાશે. આજે પ્રવાસ અને મુલાકાતમાં લાભ છે, એટલે એ પ્રકારે કોઈ આયોજન થતું હોય તો ચોક્કસ કરી લેજો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આશાસ્પદ તક સર્જાય તેવું છે, અને જો કોઈ તક પ્રાપ્ત થાય, ઓફર પ્રાપ્ત થાય તો ઝડપી લેજો. નાણાં ભીડનો ઉકેલ પણ આજે સાંપડી રહ્યો છે, અને ખાસ કોઈ સ્વજનનો સહકાર પણ તમને મળી શકે તેમ છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, મીન રાશિના જાતકો માટે ખાસ કે સેવા કર્મીઓને સફળતા મળે તેવું છે. એટલે નોકરી કરતા હોય, દલાલી, બ્રોકરેજ, કન્સલ્ટન્સી કરતા હોય, દિવસ સારો જવાનો છે. આર્થિક પ્રાપ્તિની કોઈ આશા હશે તો એ તમને ફળવા જઈ રહી છે. અને હા, ખાસ કોઈ પારિવારિક પ્રસંગોનું આયોજન થાય અથવા તો તેનું કંઈક ભાગ લેવાની તક મળે એવું પણ બની શકે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર.
તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો GSTV.